કનકપુર ખાતે સુભાષ બોઝ જયંતી ઉજવણીમાં જનપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ પધાર્યા. સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતીમાં લોકો ઉમટી પડ્યા. કનકપુર સુભાષ ચોક ખાતે 23 જાન્યુઆરી 2025ના રોજ આઝાદ હિન્દ ફૌજના શૂરવીર અને રાષ્ટ્રીય ચળવળના પ્રેરણાસ્ત્રોત નેતાજી સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતી ઉત્સાહભેર ઉજવાઈ. આ ભવ્ય કાર્યક્રમમાં જનપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈ ખાસ મુખ્ય અતિથિ તરીકે પધાર્યા અને આઝાદીના સંઘર્ષમાં નેતાજીના યોગદાનને યાદ કરી લોકમનને પ્રેરિત કર્યું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીના હસ્તે દેશની સેવા કરનારા પૂર્વ સૈનિક દર્શનભાઈ અને મુકેશભાઈનું જાહેર સન્માન કરવામાં આવ્યું. આ સન્માન દ્વારા જવાનો અને દેશભક્તિના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો. પ્રોગ્રામ દરમિયાન નેતાજીના પ્રસિદ્ધ સૂત્ર તુમ મુઝે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા યાદ કરાતા લોકોએ નમન કર્યું અને આઝાદી માટે તેમના બલિદાનને યાદ કર્યું, જે લોકમનને પ્રેરિત કરી ગયા. સ્થાનિક નાગરિકો, બાળકો, યુવા પેઢી અને વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રપ્રેમ અને સામાજિક એકતાનો સંદેશનું વહન થયું. આજનો દિવસ કનકપુરમાં માત્ર ઉજવણી નહીં પરંતુ પ્રેરણા અને દેશસેવા માટેની પ્રતિજ્ઞાનો દિવસ બની રહ્યો. આ કાર્યક્રમ આરસીસી સચિન કનકપુર, સોવા, સુરત ઓડિયા વેલફેર એસોસિએશન સુરત, જગન્નાથ મંદિર સેવા ટ્રસ્ટ સચિન તેમજ છઠ પૂજા સમિતિ અને સુભાષ કમિટી દ્વારા આયોજિત કરાયો. શરૂઆતમાં જનપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી પ્રણામ કર્યા અને કહ્યું કે 128મી સુભાષચંદ્ર બોઝ જયંતી એટલે પરાક્રમ દિવસ, દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને નવી ઉર્જા આપનારનો જન્મ 23 જાન્યુઆરી 1897માં ઓડિશાના કટકમાં થયો હતો. નેતાજીનું જીવન અને દેશ માટે તેમનું બલિદાન આજે પણ બાળકો અને યુવાનો માટે પ્રેરણારૂપ છે. જેમની ભારત પ્રત્યેની દેશભક્તિએ ઘણા ભારતીયોના હૃદયમાં છાપ છોડી છે. નેતાજીના કેટલાક જુસ્સાદાર અને પ્રેરણાદાયી વિચારો આજના પેઢીને ઉન્નતિની દિશા બતાવે છે. એવું લોકપ્રિય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ પોતાના પ્રવચનમાં જણાવ્યું. આ પ્રતિમાની સ્થાપનાનો પણ હું સાક્ષી રહ્યો છું કહ્યું. જ્યારે સોવાના અજયભાઈએ તથા મૂર્તિભાઈએ પણ જણાવ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રેરણાદાયી વિચારો આજે પણ યુવાનોને એટલા જ પ્રેરિત કરે છે જેટલા તેઓએ સ્વતંત્રતા ચળવળ દરમિયાન કર્યા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝ જીવનચરિત્ર વિશે અને ભણતર વિશેની પણ વાત કરી. તેઓ આઝાદ હિન્દ ફૌજના સ્થાપક તરીકે જાણીતા છે એવું જણાવ્યું. સમગ્ર કાર્યક્રમનું નેતૃત્વ આરસીસી ચેરમેન પ્રકાશ ભાવસારે કર્યું. આ તબક્કે સુભાષચંદ્ર બોઝને અસાધારણ નેતૃત્વ કૌશલ્ય અને પ્રભાવશાળી વક્તા સાથે સૌથી પ્રભાવશાળી સ્વાતંત્ર્ય સેનાની માનવામાં આવે છે જણાવ્યું. આ તબક્કે નગર સેવક રીનાદેવી રાજપૂત, સુરત શહેર મંત્રી ભીખુભાઈ પટેલ, વોર્ડ 30 પ્રમુખ તેજસ આહિર, મહામંત્રી મનોજસિંહ સોલંકી, યુવા પ્રમુખ નીરવ દેસાઈ, મહામંત્રી અમિત શર્મા, બક્ષીપંચના ધનસુખભાઈ પટેલ, માજી વોર્ડ પ્રમુખ દીપક ચૌધરી, જગન્નાથ સેવા ટ્રસ્ટ પ્રમુખ ગોપીનાથ લેનકા, ઓરિસ્સા મહિલા મંડળના સહુ સદસ્યો, ઉત્કલ સરસ્વતી શિશુ મંદિરના બાળકો, સ્ટાફ, પ્રિન્સિપાલ મનમોહન, સુભાષ કમિટી, પૂજા સમિતિ પ્રમુખ ચંદ્ર કિશોરસિંહ અને સહુ સદસ્ય, જૈન સમાજ પ્રમુખ પવનભાઈ જૈન, આરસીસી સચિન અને પાલીના પ્રશાંત દેસાઈ, વિજયભાઈ ટેલર, પ્રકાશ મોર્યા, સભાજીત પટેલ, આલોક યાદવ અને આરસીસી પાલી કનકપુર યોગ કલ્બના કમલેશ અને જંગબહાદુર હતા. આભાર વિધિ ડોક્ટર ગુપ્તાએ કરી હતી.